બેન અલિયા તમાર બેન ને રસ બહુ ભાવે ને કેરીનો. હા અલિયો હું એને હાટું લઈ આવી. હા કેરીનો રસ તો આરતી બેન મને બહુ ભાવે પણ ઓછો કરીએ અમે બહુ ના બનાવીએ. ક્યાં તમાર બેન ક્યાં? હું તો વધતા બેન હાટું લેવી હતી. અરે આરતી બેન અમે બે બેનું બાંધીને જ મારી બેન માં નાની માં ઘરે વહી ગઈ પોરબંદર. ને ભૂમિ બેન આટલી બધી ધબધબાટી ક્યારે બોલી ગઈ મને તો કઈ ખબર ય નથી. ઝપાઝપી ક્યારે બધું થઈ ગયું. અરે ભૂમિ બેન મને તેમ કે બથો બથી આવી જાય તો ઝપાઝપી માં લાગી કરી જાય એટલે હું તો કહું હોઉં. લાતી બેન અમે કઈ એવી નથી બાંધ્યા ઝપાઝપી બાધા બાંધીએ નથી પોગી ગયા. ઓય ઓય તો હું ભૂમિ બેન આમાં કાઈ નવીન નો કહેવાય. પણ આરતી બેન ઈ તો ઠીક પણ મને મારા બેન વિના નથી ગમતું. તમારે આખા ગામની પંચાયત કરવી હોય તમને ક્યાંથી ગમે હવે તો હવે કામ કોણ કરે નો જ ગમે ને. યસ ઈ તો સાચી વાત છે આરતી બેન તમારી. મેં મારી બેન ને કેરી લઈ દીધી હોત ને તો કાંઈ નહોતું. અત્યારે તો પોરબંદર સિટીમાં તો કાંઈ કામ હોય નહીં. હરવા ફરવાનું ખાવા પીવાનું ને જલસા કરતી હોય અને મારે અહીંયા કામ આવી ગયું બધું ઘરનું કામ કરવાનું. મારે ઉપાધિ આવી ગઈ આરતી બેન. તો પણ ભૂમિ બેન જાવ ને તમે તેડી આવો તમારી બેન ને પોરબંદર થી. અરે આરતી બેન પોરબંદર સિટી કેવાય મને માં બહુ ના ખબર પડે મારે કેમ જાવું. ઓ માય ગોડ. પણ ભૂમિ બેન જો તમે ખર્ચો કરો ને તો આપણે બે જઈએ મને તો બધી ખબર પડે. હું તો હોશિયાર કેવી રહી તમને તો ખબર જ છે. આ તો ભલે ને હું તો ટિકિટ ના દઈ તમે હાલો તો અમે મારી બેન ને તો તેડવા જાવી જ જોહે. તો હાલો ને આજે તેડી આવીએ. હા તો એક કામ કરો ભૂમિબેન તમે તૈયાર બૈયાર થઈ જાવ રોડે આવજો. હું તમારા ભાઈ ને કહીને આવું અને હું તૈયાર થાતી આવું. હવે આપણે રોડે મળીએ. હા તો ભલે કાઈ વાંધો ન પછી જલ્દી આવજો હો. હા હા આવ. લે આ વાટકી ભૂલી ગયા. વાવ. એ જો ભૂમિબેન બસ આવે. હવે આરતીબેન ની પ્રાઇવેટ બસ છે હવે સરકારી બસ માં જવાનું છે. હમણાં આવીએ સરકારી બસ ઘડીક વાર અહીં ઉભા રહ્યો. તમને તો મારા કરતા ખબર જાજી પડે અને પાછા ક્યાંક મને નથી ખબર પડતી. જો આમ જોવો ત્યાં આવે જ છે સરકારી બસે. હા હા વાહે. હા હાલો તો હાલો. તમારું ભાડું આપી દેવો ને ટિકિટ. હા ભાઈ હા આપી દઈ હવે તમે તો પણ હાલો તો હાલો હાલો. હવે બસે ઉભી રહ્યો નાસ્તો તો કરાવો. તો લઈ આવો હું તમને ક્યાં ના પાડું. જાઓ હું તો તમારે ભેગી આવી તમારે નાસ્તો કરાવવો જોઈએ ને. મેં તો તમને ટિકિટ નું જ કીધું તું. પેટ તો ભેગું હોય ને જાવ ને. અલ્યો પૈસા લઈ આવો જાઓ ખાઈ લો. અલ્યો લઈ આવી પીવો પછી હવે. રિક્ષા બાંધીને ઘરે વયા જાજો. બાકી તમે તો મારા ભેગા આવ્યા હતા. આપણે મારે થોડું કામ છે તો મારે કરવું પડે ને. હું જાવ તમે વયા જાજો. આરતી બેન તો કેવા હોશિયાર છે. આપણે યાર હોશિયારી જ વાપરે રાખે. મને એકલી મૂકીને વયા ગયા. હાલો હું તો હવે રિક્ષા ગોતું નાની માન ઘરે જાઉં. બેન હું તને તેડવા આવી. હાલ ને તું જલ્દી તૈયાર થઈ જા ને. ને તું અહીંયા આવી. હું કઈ તારા ભેગી નથી આવવાની હો. હા માં તારા ભેગું નથી આવવું. મને તાઈ બહુ મજા આવે હે. હું તો ખુશ છું તું જા.
પણ બેન મને તારા વિના નથી ગમતું, હાલ ને. ના ના હો માં ન ખાવું. ને એવું શું કરે હો બેન, હાલ ને હવે. તો હું આવું ખરી પણ તારે મને હે ને કેરીનું ખોખું અપાવવાનું અને હું કહું ને એમ તારે કરવાનું તો હું આવું. અરે બેન મેં તે દિવસે તને કેરી અપાવી દીધી હોત ને તો કાંઈ નહોતું, મારો એટલો ખર્ચો થયો ને, હું કેવી હેરાન થઈને આરતી બેન મને આટલો ખર્ચો કરાવ્યો બોલ. ને કેમ આરતી બેન એવા ભેગા ત્યાં દેખાતા જ નથી. હું છું બેન? આરતી બેન આવ્યા નથી, આરતી બેન તો એના કામે આવ્યા હતા ને મને બધો એની આગળ ખર્ચો કરાવી લીધો. લે બોલ તો બેન હાલ હું તારા ભેગી આવું જ તે ઘરે. દર વખતે આરતી બેન તને છેતરી જાય તું પાછી છેતરાઈ જા. આ વખતે જો ને આરતી બેન મારા હાથમાં આવે ને છાડીને તો હું મૂકવાની નથી, મારવાની કહું. હાલ 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 બેન હાલ હાલ, આપણા ઘરે જઈએ.